નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જે યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે ભારતના બંધારણને લગતા જે મેન્સને લગતા જે પ્રશ્નો જોઈ રહ્યા હતા એ મેન્સને લગતા પ્રશ્નોની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2 પ્રશ્નો જોયેલા છે। એની પછીના પ્રશ્ન તરફ આગળ વધવું છે। આ સાથે જણાવી દઉં કે આ પ્રશ્ન જે છે એ માત્ર તલાટી કમ મંત્રી નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક જીપીએસસી ની અંદર પણ મેન્સની અંદર પૂછાવાની સંભાવના રહેલી છે। આ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક રિસર્ચ કરીને ડેટા કલેક્ટ કરીને બનાવેલા છે। જે હું પ્રશ્નનો તમને જવાબ દઉં છું એ મારા એટલા વર્ષના અનુભવને ધ્યાનમાં રાખીને અથવા તો મને જે ખ્યાલ છે એને ધ્યાનમાં રાખીને હું તમને આન્સર આપું છું। આમાં થોડા ઘણા તમારી રીતે સુધારા કરી શકો છો। આવો જ બેઠે બેઠો કોપી ટુ કોપી લખો એવું જરૂરી નથી। તમારી વૈચારિક બુદ્ધિનો ઉપયોગ કરીને પણ એમાં તમે જવાબ લખી શકો છો। તો આજે આપણે બીજા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવી છે। આજે આપણે ભારતના બંધારણના મુખ્ય લક્ષણો જોવા છે, ત્યારબાદ ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોના સંરક્ષણ માટે કઈ કઈ જોગવાઈઓ કરેલી છે તેના વિશે જાણવું છે, અને લાસ્ટ માહિતી અધિકાર, જે માહિતી અધિકાર એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે કહી શકાય 2005 અંતર્ગત તેનું કાર્યક્ષેત્ર કેવું હતું એના વિશે જોવું છે। તો અગત્યના આજના 3 ક્વેશ્ચન વિશે જે છે એ ચર્ચા કરવી છે। વિડીયો જે છે એ થોડોક લાંબો બનશે, 35 થી 40 મિનિટનો બનવાની સંભાવના રહેલી છે, વધારે પણ બની શકે છે। મિત્રો ખાસ જોડાયેલા રહેજો, છેક સુધી જોડાયેલા રહેશો તો ઘણી બધી ઇન્ફોર્મેશન એવી છે કે જે તમે કદાચ જોઈ પણ નહીં હોય અને સાંભળી પણ નહીં હોય। તો એવી ઇન્ફોર્મેશન, એવો ડેટા જ આમાં લખશો તો જ તે પરીક્ષાની અંદર પેપરની અંદર ચેક કરનાર જે છે એ તમને સારા એવા માર્ક આપીને જશે। તો આપણો મેઇન ટાર્ગેટ જે છે એ સારા એવા માર્ક સાથે પાસ થવાનો છે। તો આપણા ટાર્ગેટની અંદર આગળ વધીએ તો આજનો પ્રશ્ન છે ભારતના બંધારણના મુખ્ય લક્ષણો વર્ણવો। તો મિત્રો ભારતના જે બંધારણની આપણે વાત કરી રહ્યા છીએ, આ જે મૂળ બંધારણ છે એમાં કયા કયા એના લક્ષણો છે કે જેની આપણે ચર્ચા કરવાની જરૂર છે। તો ભારત છે ને મિત્રો, ભારત એક સંઘ રાજ્ય છે। તો ભારત કેવું રાજ્ય છે? ભારત એક સંઘ રાજ્ય છે। કેવું છે મિત્રો? સંઘ રાજ્ય છે। એટલે સંઘ રાજ્ય એટલે શું થઈ શકે? તો સંઘ શબ્દનો અર્થ શું થાય? સંઘ શબ્દ એટલે શું? તો સંઘ શબ્દ દ્વારા છે ને ભારતમાં સંઘ અને રાજ્યો વચ્ચે ક્યારેય ન બદલી શકાય તેવા કાયમી સંબંધની સ્પષ્ટતા થાય છે। તો કે સંઘ એટલે, તો કે ભાઈ સંઘ એટલે રાજ્ય અને કેન્દ્ર, કેન્દ્ર એટલે કે રાજ્ય, આખું દેશ બદલી ન શકાય। બદલી ન શકાય એટલે શું મિત્રો? તો કે માની લો કે ગુજરાત રાજ્ય છે એ એક ભારતનો ભાગ છે। તો ભારતનો ભાગ છે તો એને ગુજરાત એમ કહી દે કે ભાઈ હવે અમારે ગુજરાત એમ કે ભાઈ મારો અલગ દેશ છે, હું અલગ દેશ તરીકે ટ્રીટમેન્ટ કરીશ, તો એમ અલગ નહીં કરી શકાય। મતલબ કે એમની જે સત્તા છે, એમને જે સોંપેલું કાર્ય છે એમાં બદલાવ નહીં કરી શકે, એક થઈને રહેવું પડશે। ભારત દેશ સાથે સંઘ થઈને એક થઈને રહેવું પડશે। ભારત સંઘ રાજ્ય ઉપરાંત સમવાય તંત્રના કેટલાક લક્ષણો ધરાવે છે। શેના લક્ષણો ધરાવે છે? સમવાય તંત્રના। હવે મિત્રો આ સમવાય તંત્રની વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના કાર્યક્ષેત્ર અને સત્તાઓની શું થયેલી છે? વહેંચણી થયેલી છે। તો આમાં ખાસ યાદ કરીએ તો કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારની સાથેનું આવેલું રાજ્ય સરકાર, આ રાજ્ય સરકાર આ બંનેના શું થયેલા છે મિત્રો? તો સત્તાની શું થયેલી છે? સ્પષ્ટ વહેંચણી થયેલી છે। સ્પષ્ટ વહેંચણી એટલે શું? તો તમે જોયેલું છે અલગ અલગ યાદી છે, એટલે કે કેન્દ્ર યાદી છે, રાજ્ય યાદી છે, સમવર્તી યાદી એટલે કે સંયુક્ત યાદી જેને આપણે કહી શકાય। તો આ યાદી પણ ક્યાં આવેલી છે મિત્રો? ક્યાંક ને ક્યાંક બંધારણમાં જ આપેલી છે। તો એ પણ એક બંધારણનું મુખ્ય લક્ષણ ગણી શકાય કે એના દ્વારા જે છે એ રાજ્ય વચ્ચે અથવા તો કેન્દ્ર વચ્ચેના જે વિષયને લગતા પ્રશ્નો છે એ સરળતાથી સોલ્યુશન મળી જાય છે। ભારતના સમવાય તંત્રમાં જોવા જઈએ તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો કરતાં ચડિયાતી સત્તા ધરાવે છે। એટલે કે વધારે સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે છે। તો ઇન શોર્ટ કેન્દ્ર સરકાર છે ને, કેન્દ્ર સરકાર તે રાજ્ય કરતા ચડિયાતી છે। મતલબ કે આ જે કેન્દ્ર સરકાર છે ને એ ક્યાંક ને ક્યાંક રાજ્યની ઉપરી સરકાર કહેવામાં આવે છે। એટલે આમ એવું કહી શકાય કે કેન્દ્ર છે એ મોટો ભાઈ છે અને જ્યારે રાજ્ય છે એ નાનો ભાઈ છે।
તો એના કરતાં ચડિયાતી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને આપણે વાત થઈ હમણાં એમ કે કાર્યો અને સત્તાની શું થઈ છે મિત્રો? વહેંચણી થયેલી છે. તો એની અંદર સત્તાની વહેંચણીની વાત કરીએ તો વહેંચણી કઈ રીતે થયેલી છે? તો કે ભાઈ કેન્દ્ર યાદી દ્વારા. કેન્દ્ર યાદી, ત્યારબાદ જોવા જઈએ તો રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. આ ત્રણની અંદર જે છે મિત્રો વહેંચવામાં આવ્યા છે. મતલબ કે ત્રણ યાદીમાં વહેંચવામાં આવ્યા છે. આ જે અલગ અલગ વિષયો છે એને ક્યાંક ને ક્યાંક આ ત્રણ યાદીઓમાં મિત્રો વહેંચણી કરવામાં આવેલી છે. જે વિષયોમાં સત્તાની વહેંચણી થયેલી નથી, મતલબ કે જે વિષયોની વહેંચણી થયેલી નથી, હવે જેની વહેંચણી નથી થઈ ને મિત્રો એને શેષ સત્તા કહેવાય છે. એટલે કે તેને શેષ સત્તામાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે મિત્રો આપણે વાત થઈ એમ ત્રણ યાદી થઈ, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. પણ આમાં જેનો સમાવેશ ત્રણમાંથી એકયમાં કરવામાં નથી આવ્યો, એમાં એનો સમાવેશ જે છે એ મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શેષ સત્તા એટલે કહી શકાય સંયુક્ત યાદીમાં કરવામાં આવ્યો છે. વધારાના વિષયો અંગે કાયદા પણ ઘડવાની સત્તા કોની પાસે હોય છે? સંસદ પાસે. એટલે કે વધારાના કાયદા ઘડવાની સત્તા કોની પાસે છે? સંસદને સોંપેલી છે. મતલબ વધારાના કાયદા એટલે કે જો કોઈ પણ કાયદા ઘડવા માટેની સત્તા કોઈ પાસે હોય તો એ સંસદ પાસે છે. સંસદ કોઈ પણ બાબતની અંદર કાયદા ઘડી શકે છે, એ સર્વોપરી છે. તો એ સંસદને ક્યાંક ને ક્યાંક એવા કાયદા ઘડવાની સત્તા આપેલી છે. આપણા ભારતની વાત કરીએ બીજી એક મહત્વની બાબત, તો ભારતના દરેક નાગરિકને એક જ નાગરિકત્વ મળેલું છે. એક જ નાગરિકત્વ મળેલું છે. મતલબ કે આપણે એક્ઝામ્પલ તરીકે અમેરિકાની વાત કરીએ મિત્રો, તો અમેરિકાની અંદર જોવા જઈએ અમેરિકાની અંદર જોવા જઈએ તો બેવડું નાગરિકત્વ છે. કેવું છે? બેવડું નાગરિકત્વ છે. બેવડું કઈ રીતે? તો કે એક પોતે અમેરિકા જે આખો ખંડ છે એનું એક, અને એક પોતે એની અંદર જે રાજ્ય હોય એનું એક. તો અમેરિકા એક બેવડું નાગરિકત્વ ધરાવે છે, જ્યારે ભારત એક જ એકલ નાગરિકત્વ ધરાવે છે. એટલે ભારતની અંદર રહેનાર વ્યક્તિ ભારતીય જ કહેવાય. એમાં એવું ન કહેવાય કે એક ગુજરાતી છે પછી એની અંદર ભારતીય છે, એવું આપણને બેવડું નાગરિકત્વ મળેલું નથી. આપણું આધાર કાર્ડ પણ એક જ હોય છે કે જે બીજા રાજ્યમાં પણ ચાલે. નહીંતર તમે વિચાર કરો કે બેવડું નાગરિકત્વ હોત તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આપણે વિઝા લેવા પડે. એવું ન થાય એટલા માટે આપણે કેવી સત્તા રાખેલી છે? એક જ નાગરિકત્વ રાખેલું છે. ભારતમાં સંસદની વાત કરીએ તો ભારતના સંસદીય પદ્ધતિની સરકાર છે. મતલબ કે સંસદીય પદ્ધતિની સરકાર છે. આપણે આ જે વાત કરી રહ્યા છીએ એ ભારતની જ વાત કરીએ છીએ, બરાબર? તો ભારતમાં આવી સરકાર છે. કેન્દ્રમાં જોવા જઈએ ને, કેન્દ્રમાં દ્વિગૃહી સરકારની પ્રથાનો મિત્રો સ્વીકાર કર્યો છે. દ્વિગૃહી એટલે કઈ રીતે? તો કે ભાઈ જેમાં લોકસભા અને રાજ્યસભાનો શું થતો હોય છે મિત્રો? તો કે લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. તો મિત્રો આપણે કેન્દ્રની અંદર જોવા જઈએ તો દ્વિગૃહી સરકારની વ્યવસ્થા કરેલી છે. એટલે કે લોકસભા અને રાજ્યસભા.
જ્યારે રાજ્ય લેવલે દરેક રાજ્યમાં દ્વિગૃહી સરકાર છે એવું જરૂરી નથી. તો એ અમુક રાજ્યની અંદર જ તે દ્વિગૃહી સરકાર છે. તો એ પોઈન્ટ આમાં છે નહીં, પણ સાથે આપણે કવર કરીએ તો રાજ્યમાં કોણે કોણે દ્વિગૃહી સરકારનો સ્વીકાર કરેલ છે. તો રાજ્યની અંદર કોણે કોણે સ્વીકાર કરેલો છે એના માટેની વાત કરીએ તો એક સૂત્ર છે. સૂત્ર એવું છે, આમ બિકતે હે. આમ એટલે કે કેરી. તો આપણે એમ છે કે ભાઈ આમ બિકતે એનું સૂત્ર છે. જો મિત્રો આમાં કવર નથી કરવાનું, આ એક્સ્ટ્રા આપણી નોલેજ માટે છે, જેથી કરીને આપણને થોડો ઘણો એક્સ્ટ્રા પણ જ્ઞાન મળતું રહે. તો એમાં સૌથી પહેલાં વાત કરીએ આ, એટલે આ ઉપરથી આવશે આંધ્રપ્રદેશ. મિત્રો આવશે આંધ્રપ્રદેશ. પછી આવે છે મ. મ ઉપરથી આવશે મહારાષ્ટ્ર. એના પછી આવે છે બી. બી ઉપરથી આવશે બિહાર. એના પછી આવે છે ક. ક ઉપરથી આવશે કર્ણાટક. એના પછી આવે છે તે. તે ઉપરથી આવશે તેલંગાણા. એના પછી આવે છે હે. હવે મિત્રો હેની અંદર છે ને તમારે ઉ યાદ રાખવો પડશે, કારણ કે અહીંયા હે એટલે હૈદરાબાદ નથી, પણ હે ઉ એટલે ઉત્તર પ્રદેશ છે. તો આટલા રાજ્યો છે જેની અંદર દ્વિગૃહી સરકારની સ્વીકાર કરેલો છે. દરેક રાજ્યની અંદર દ્વિગૃહી સરકારનો સ્વીકાર કરેલો નથી. અને આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતની અંદર મિત્રો એક જ ગૃહી સરકાર છે. મતલબ કે આપણા ગુજરાતની અંદર જોવા જઈએ તો માત્ર ને માત્ર વિધાનસભા જ છે. વિધાન પરિષદનો સ્વીકાર કરેલો નથી. પરંતુ આપણે જે આટલા રાજ્યો જોયા ને એમાં દ્વિગૃહી એટલે કયા કયા? તો કે એક છે વિધાનસભા, અને જ્યારે બીજું છે વિધાન પરિષદ. એટલે આવી રીતે દ્વિગૃહી સરકારનો સમાવેશ કરેલો છે. કન્ટિન્યુ આગળના ટોપિક ઉપર જઈએ તો એના પછી જોવા જઈએ તો કેન્દ્રમાં આપણે વાત કરી રહ્યા છીએ શેની? તો કે ભાઈ બંધારણના મુખ્ય લક્ષણોની વાત કરીએ છીએ. તો એમાં વાત કરીએ તો કેન્દ્રમાં જોવા જઈએ તો રાષ્ટ્રપતિના નામે શું થતું હોય છે? તો કે ભાઈ વહીવટ થતો હોય છે. અને સાથે આપણે લઈ લઈએ રાજ્યમાં રાજ્યપાલના નામે. તો કે ભાઈ કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે, જ્યારે રાજ્યમાં રાજ્યપાલના નામે શું થતું હોય છે? વહીવટ થતો હોય છે. એટલે કે તમે જોવા જાઓ તો ખરેખર આમ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ કેન્દ્ર સરકારની અંદર વાત કરીએ તો માની લો કે વડાપ્રધાને કોઈ કાર્ય કર્યું તો એમાં નામ કોનું આવશે? રાષ્ટ્રપતિનું. પરંતુ કામ કોણે કર્યું? તો કે ભાઈ વડાપ્રધાને. તો એનો મતલબ એવો થાય છે કે કેન્દ્રમાં સત્તા કોની પાસે વહીવટ કરવાની? રાષ્ટ્રપતિના નામે થાય, અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ થાય. વહીવટ રાજ્યપાલ કે કેન્દ્ર રાષ્ટ્રપતિ ન કરે, પરંતુ એના નામે થાય. એટલે એનો મતલબ એવો થયો કે વાસ્તવિક વહીવટ છે ને, વાસ્તવિક વહીવટની વાત કરીએ તો વહીવટ કરે કોણ? તો કે વાસ્તવિક વહીવટ જોવા જઈએ તો કેન્દ્ર સરકારમાં. કેન્દ્ર સરકારની વાત કરીએ તો કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ. જ્યારે રાજ્યમાં મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ. મિત્રો ખરેખર વહીવટ આના દ્વારા કરવામાં આવે છે. કોના નામે થાય છે? તો એ આપણે જોઈ ગયા કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના નામે થતો હોય છે.
એના પછીની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો અંગે સર્જાતા વિવાદ હોય કોઈ પણ, મતલબ કે કોઈ બંધારણને બાબતનો વિવાદ છે કેન્દ્ર અને રાજ્યમાં, બંધારણને લગતો વિવાદ સર્જાય તો હવે આમાં સત્તા કોની રહેશે, મતલબ કે વિવાદ સર્જાય તો ઉકેલ લાવવાની સત્તા કોની પાસે, તો ઉકેલ કોના દ્વારા લાવી શકાય, તો મિત્રો કોના દ્વારા આવશે, સર્વોચ્ચ અદાલત। એટલે કે આમાં સર્વોચ્ચ અદાલત દ્વારા જે છે એ નિર્ણય લેવામાં આવશે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને લગતા કોઈ બાબતની ચર્ચા મતલબ કે કોઈ વિવાદ સર્જાય તો એનો નિર્ણય જે છે મિત્રો ક્યાંક ને ક્યાંક સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, આને આપણે બીજું શું કહી શકીએ છીએ, સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ લેવામાં આવશે। એના પછીના પોઈન્ટની વાત કરીએ તો ભારતની અંદર એક બંધારણની અંદર બીજી પણ જોગવાઈ છે મત આપવાની। મત આપવાની એટલે કે મત ક્યારે આપી શકાય, તો ભારતમાં મિત્રો જોવા જઈએ તો ભારતમાં સાર્વત્રિક, સાર્વત્રિક એટલે બધે, સાર્વત્રિક મતાધિકાર કઈ રીતે છે, મતાધિકાર પુખ્ત વયે આપેલ છે। એટલે કે મતદારને મત કરવો હોય તો મત આપી શકશે, પણ કેટલી ઉંમરે, પુખ્ત વયે। હવે આપણને એમ થાય છે પુખ્ત વયે એટલે કેટલા વર્ષે, તો મિત્રો યાદ રાખજો પુખ્ત વયે એટલે 18 વર્ષે। 18 વર્ષ કરતાં જે વ્યક્તિ મોટો થશે, એની ઉંમર વધારે હશે, એ જ તે એમાં મત આપી શકે છે। આમ જોવા જઈએ તો બંધારણ ભારતને સાર્વભૌમ એટલે ભારતમાં આખા ભારતની અંદર ગમે ત્યાં લોકશાહી, તો લોકશાહીની એક વ્યાખ્યા ટિપિકલ તમે વર્ષોથી શીખીને જ આવો છો, લોકશાહી, પ્રજાસત્તાક, પ્રજાસત્તાક એટલે પ્રજાને સત્તા આપીને, અને સમાજવાદી સાથે બિન સાંપ્રદાયિક, કેવું જાહેર કરે છે, બિન સાંપ્રદાયિક જાહેર કરે છે। એટલે આપણા બંધારણની અંદર આ બધી બાબતોનો સમાવેશ કર્યો છે, અને એટલા માટે આપણે આ બધી બાબતોને શું કહીએ છીએ મિત્રો, બંધારણના મૂળભૂત લક્ષણો તરીકે ઓળખીએ છીએ। એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોના સંરક્ષણ માટે કઈ કઈ જોગવાઈઓ આપેલી છે, તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે ભારતની અંદર એક એવી જોગવાઈ છે કે જેના દ્વારા આપણા જે મૂળભૂત અધિકારો છે એનું જો હનન થતું હોય તો એની સામે એ કાયદાના અંતર્ગત જે છે એ કેસ કરી શકાય છે અને આપણે ન્યાય માગી શકાય છે। તો ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર 32 અંતર્ગત, અનુચ્છેદ નંબર 32 અંતર્ગત ન્યાય મેળવવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે। એટલે કે આપણે ન્યાય મેળવવો હોય અને આપણા મૂળભૂત અધિકારોનું હનન થતું હોય તો મિત્રો સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે। એની માટે અનુચ્છેદ નંબર 32 આપેલું છે, એ આપણને હક મળેલો છે, બરાબર। એના પછીની વાત કરીએ મિત્રો તો આ જે મતલબ હક છે એની અંદર તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો, અને જ્યારે તેઓને લાગે, એટલે કે સુપ્રીમ કોર્ટમાં ગયા અને જ્યારે તેઓને લાગે કે તેઓ તેમના અધિકારોથી અયોગ્ય રીતે વંચિત રહ્યા છે તો સુપ્રીમ કોર્ટના બંધારણ દ્વારા અમલમાં આપવામાં આવે છે। મતલબ કે આપણને ઘણીવાર એમ થાય કે ભાઈ આમને જે હક મળેલો છે એની અંદર યોગ્ય રીતે એમને અધિકાર મળેલો નથી, અયોગ્ય રીતે
એમની સાથે જે છે અયોગ્ય રીતે કહેવાય કે ભાઈ ન્યાય થયો છે અથવા તો અન્યાય થાય છે, તો એને દ્વારા બંધારણ દ્વારા અમલમાં આવે છે અને આદેશો આપી શકે છે. અને એ મૂળભૂત અધિકારના રક્ષક અને બાંયધરી આપનાર કહેવામાં આવે છે. આ સુપ્રીમ કોર્ટ છે ને મિત્રો, એ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટ છે એ મૂળભૂત અધિકાર છે ને, મૂળભૂત અધિકાર આપણો મૂળભૂત અધિકાર ના રક્ષક છે મિત્રો. શું છે? મૂળભૂત અધિકારના રક્ષક જો કોઈ હોય તો એ સુપ્રીમ કોર્ટ છે. અને બંધારણની કલમ 32 હેઠળ 5 પ્રકારની રીટનો સમાવેશ થાય છે. મિત્રો આ બહુ અગત્યનો પોઈન્ટ છે. એટલે કે બંધારણની કલમ 32 હેઠળ 5 પ્રકારની રીટનો સમાવેશ થાય છે. એટલે કે આપણને જે બંધારણની અંદર રક્ષણની વાત કરી છે એની અંદર અલગ અલગ રીટ જાહેર થાય છે. એમાં સૌથી પહેલી આવે છે, પહેલી એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ. બંદી પ્રત્યક્ષીકરણ. બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે શરીરને હાજર કરવું. શું કરવામાં આવે છે? શરીરને હાજર કરવું. આપણે થોડુંક આને સમજીએ મિત્રો. તો બંદી પ્રત્યક્ષીકરણ એટલે શું છે? તો કે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ બીજા વ્યક્તિને ગમે તે રીતે પકડી રાખવામાં આવેલું હોય, મતલબ કે કોઈ જગ્યાએ કિડનેપ કરીને રાખવામાં આવેલો હોય અને એવી માહિતી મળે કે આ વ્યક્તિ દ્વારા તેને કિડનેપ કરવામાં આવેલી છે, એને કોઈ જગ્યાએ પૂરી દેવામાં આવેલી હોય અથવા તો એને સંતાડી દેવામાં આવેલી હોય, ત્યારે જ્યારે એ કેસ સુપ્રીમ કોર્ટમાં જાય છે તો સુપ્રીમ કોર્ટ બંધારણના અનુચ્છેદ નંબર 32 મુજબ એ બંદી પ્રત્યક્ષીકરણની રીટ જાહેર કરી છે અને ત્યારે ફરજિયાત એને શરીરને હાજર કરવું પડે છે. તો એ જે આરોપી હોય એને હાજર કરવું પડે છે. બીજી વાત કરીએ પરમાદેશ. તો મિત્રો પરમાદેશ એટલે શું એની આપણે વાત કરીએ તો કે ભાઈ અમે આદેશ આપીએ છીએ. એટલે કે બંધારણ જે છે, બંધારણ એટલે સુપ્રીમ કોર્ટ, અમે આદેશ આપીએ છીએ. એનો મતલબ થાય છે અમે આદેશ આપીએ છીએ એટલે કે શું? તો કે અમે આદેશ આપીએ છીએ કે ભાઈ તમારે આવી રીતે જ કરવું પડશે. ઇન શોર્ટ, ઓર્ડરના ફોર્મમાં જ્યારે કોઈ બાબતની પાલન કરાવવાનું હોય ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ રીટ જાહેર કરવામાં આવે છે. એના પછીની ત્રીજીની વાત કરીએ પ્રતિષેધ. એની પછી આવે છે પ્રતિષેધ. તો પ્રતિષેધ એટલે શું મિત્રો? તો કે ભાઈ અટકાવવું. શું આવે છે? અટકાવવું. એટલે કે અટકાવવું મતલબ કે કોઈ કાર્ય કરવાની ના પાડવી કે ભાઈ તમે આમ કરી શકતા નથી અથવા તો આમ ન કરવા માટે જાણ કરે તો એને એ જે રીટ છે એને પ્રતિષેધ કહેવામાં આવે છે. એના પછી ચોથીની વાત કરીએ ઉત્પ્રેષણ. એની પછીની આવે છે એ આવે છે ઉત્પ્રેષણ. તો ઉત્પ્રેષણ એટલે શું છે? તો કે ભાઈ સૂચના દેવી. શું કરવામાં આવે છે? સૂચના દેવી. સૂચના દેવી એટલે કે નીચેથી માહિતી કોઈ ઉપરી અધિકારીને આપવાની હોય, એટલે કે ઉપર માહિતી મોકલવી. ઉપર સુધી માહિતી મોકલવી એટલે કે ઉત્પ્રેષણ કહેવામાં આવે છે. એના પછીની પાંચમી રીત આવે છે અધિકાર પૃચ્છા. અધિકાર પૃચ્છા એનો મતલબ થાય છે કોઈ વ્યક્તિ જે છે અધિકાર વિના પદ ઉપર રહે છે તો શું કામ રહે છે? મતલબ કે કોઈ વ્યક્તિ અધિકાર વિના પદ પર છે તો કેમ છે તે પૂછવું. એટલે કે શું કામ છે ભાઈ? કોઈ વ્યક્તિ જે છે એ પદ ઉપર રહ્યો હોય તો ભાઈ તું પદ ઉપર શું કામ રહ્યો એ પૂછવા માટેની રીટ એટલે અધિકાર પૃચ્છા. એના પછી આગળ વાત કરીએ તો ભાઈ બંધારણીય ઇલાજનો અધિકાર પ્રદાન કરે છે. શું આપે છે?
આજે 32ની વાત કરી રહ્યા છીએ એની અંદર ખાસ કરીને શું બીજું આપવામાં આવે છે એની આપણે વાત કરીએ તો એને બંધારણીય ઇલાજનો અધિકાર આપે છે. શું આપે છે? બંધારણીય ઇલાજનો અધિકાર પ્રદાન કરે છે, એટલે કે આપે છે. એટલે આમાં તમે જોવા જાઓ તો આ અંતર્ગત જોવા જઈએ ને તો મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કરવું. સંરક્ષણ સ્વયં મૂળભૂત અધિકાર છે, સ્વયં મૂળભૂત અધિકાર છે. એટલે કે મૂળભૂત અધિકાર છે ને એનું સંરક્ષણ એટલે કે એને બચાવવા માટેની જે વાત છે એ જ તે પોતે મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટ છે ને, સુપ્રીમ કોર્ટ, આ સુપ્રીમ કોર્ટને શું કહેવામાં આવે છે? સુપ્રીમ કોર્ટને બંધારણના રખેવાળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? રખેવાળ. રખેવાળ એટલે કે સાચવનાર, આપણું ધ્યાન રાખનાર કહેવામાં આવે છે. બંધારણ બીજું શું કાર્ય કરે છે? તો બંધારણ વાલી તરીકેનું કામ કરે છે. બંધારણના વાલી તરીકે જો કોઈ કામ કરતું હોય તો એ પણ સુપ્રીમ કોર્ટ કરે છે. બંધારણના રક્ષક છે, બંધારણના રક્ષક તરીકેનું પણ કાર્ય કરે છે. આપણે શેની વાત કરી રહ્યા છીએ? તો ભારતમાં મૂળભૂત અધિકારો છે, એ અધિકારો બીજું શું કરે છે એની આપણે વાત કરીએ છીએ તો ખરેખર જે છે એ મૂળભૂત અધિકારો જે છે એ સાચો રક્ષક અને બાંહેધરી આપનાર પણ ગણવામાં આવે છે. અનુચ્છેદ નંબર 32ની વાત કરીએ છીએ આપણે. અનુચ્છેદ નંબર 32 ને બંધારણની મૂળભૂત જે સંરચના છે, મૂળભૂત સંરચના જે છે એનો એક ભાગ માનવામાં આવે છે. એનો એક ભાગ માનવામાં આવે છે. તેથી એટલે કે બંધારણનો એક ભાગ માનવામાં આવે છે. તેથી બંધારણીય સુધારા દ્વારા પણ તેને દૂર કરી શકાતો નથી. મતલબ કે અનુચ્છેદ નંબર 32 છે એક પ્રકારનું જોવા જઈએ તો મૂળભૂત સંરચનાનો એક ભાગ છે. એટલે કે એને આપણે બંધારણીય સુધારા દ્વારા બદલી પણ શકાતો નથી. આમ આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે હતા ને, બાબા સાહેબ આંબેડકર, આ બાબા સાહેબ આંબેડકરે જોવા જઈએ તો અનુચ્છેદ નંબર 32ને સૌથી મહત્વનો કહી શકાય, સૌથી મહત્વનો અનુચ્છેદ ગણાવે છે. અને અનુચ્છેદ નંબર 32 છે ને, જે અનુચ્છેદ નંબર 32 તેને બંધારણનું હૃદય અને આત્મા કયો છે. શું કયો છે? એટલે કે આ જે અનુચ્છેદ નંબર 32 છે એને બંધારણનું હૃદય અને મિત્રો એને આત્મા તરીકે ઓળખવામાં આવે છે. એના પછીના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા આ પ્રશ્ન પૂરો થઈ જાય છે. આટલો પ્રશ્ન 5 માર્કના ક્વેશ્ચનની અંદર બહુ થઈ જાય છે. એના પછીનો પ્રશ્ન આવે છે માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત તેનું કાર્યક્ષેત્ર જણાવો. તો માહિતી અધિકારનો અધિનિયમ છે એના વિશે જોવા જઈએ તો સંસદમાં મિત્રો, સંસદમાં 15 જૂન ક્યારે અમલમાં આવેલો છે એની આપણે વાત કરીએ તો 15 જૂન 2005ના રોજ, 15 જૂન 2005ના રોજ માહિતી મેળવવાનો અધિકાર, માહિતી મેળવવાનો
અધિકાર જે છે એ અધિકાર પસાર થયો, એટલે એવું પૂછાય કે ભાઈ આરટી રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર ક્યારે પસાર થયો? તો 15 જૂન 2005ના રોજ. બંધારણના અનુચ્છેદમાં ક્યાં સમાવેશ કર્યો હતો? તો કે બંધારણના અનુચ્છેદ નંબર 19A ના આધારે 12 ઓક્ટોબર 2005ના રોજ શું કરવામાં આવ્યું મિત્રો? આરટીઆઈ નો કાયદો અમલમાં આવ્યો. એટલે આજે આરટીઆઈ નો કાયદો અમલમાં ક્યારે આવ્યો? તો મિત્રો 12 ઓક્ટોબર 2005. એટલે પસાર ક્યારે થયો? તો ભાઈ પસાર જે છે એ 15 જૂન 2005 થયો, પણ અમલ ક્યારે આવ્યો મિત્રો? તો અમલ જે છે એ ક્યાંક ને ક્યાંક 12 ઓક્ટોબર 2005ના રોજ આવ્યો હતો. તેને મૂળભૂત અધિકાર, મતલબ તે જે છે એક પ્રકારનો મૂળભૂત અધિકાર નથી, તે મૂળભૂત અધિકાર નથી. આ ખાસ નોંધવા જેવી બાબત છે, કારણ કે આપણને એમ થઈ સાહેબ આપણે તો આરટી ગમે ની સામે કરી શકીએ, તો એવું ન હોય ભાઈ. અમુક બાબત એવી હોય કે જે સરકાર એ માહિતી આપવા માટે બંધાયેલી ન હોય ત્યાં આપણે આરટીઆઈ કરી શકતા નથી. તેથી આને મૂળભૂત અધિકાર કહેવામાં આવતો નથી. ભારતમાં સૌપ્રથમ જોવા જઈએ ને તો આ કાયદાનો અમલ ક્યાં હતો, ક્યાં આવ્યો હતો? તો ભારતમાં સૌપ્રથમ તમિલનાડુમાં, યાદ રાખજો મિત્રો, તમિલનાડુમાં અમલી બન્યો હતો. તો ભાઈ અમલ ક્યાં થયું હતું? તો કે તમિલનાડુની અંદર સર્વપ્રથમ જે છે આ કાયદો અમલમાં આવ્યો હતો. માહિતી અધિકારનો જે અધિનિયમ છે એ કલમ એની જે 2005ની કલમ 12 અંતર્ગત જોવા જઈએ ને તો કેન્દ્રીય માહિતી આયોગ અને રાજ્ય માહિતી આયોગ પાસેથી શું કરી શકે છે? તો કે માહિતી મેળવી શકે છે. એટલે એમના દ્વારા સ્થાપના કરવામાં આવી છે. આથી તેને એક વૈધાનિક સંસ્થા પણ કહેવાય છે. આરટીઆઈની વાત કરી રહ્યા છીએ તો આ જે અમલની વાત કરીએ, પહેલાં તો કલમ 12 અંતર્ગત જોવા જઈએ તો કેન્દ્રમાં કોના દ્વારા? તો કેન્દ્રમાં માહિતી આયોગ અને રાજ્ય માહિતી આયોગ આયોગની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો આ કોની માટે છે? આપણે વાત કરી રહ્યા છીએ આરટીઈ માટે. અને આથી આ જે સંસ્થા બનીને આથી તે એક વૈધાનિક સંસ્થા છે. કેવી છે? વૈધાનિક સંસ્થા છે. આપણે કોઈની વાત કરી રહ્યા છીએ? તો કેન્દ્ર સરકારમાં એક માહિતી આયોગ છે અને રાજ્ય સરકારમાં એક માહિતી આયોગ છે. એ માહિતી આયોગની આપણે વાત કરી રહ્યા છીએ. વાત કરીએ આરટીઆઈ ગુજરાતની અંદર, તો આરટીઆઈ ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં 22 માર્ચ 2010ના રોજ અમલી બન્યો. તો ગુજરાતમાં ક્યારે અમલમાં આવ્યો હતો મિત્રો? તો ખાસ યાદ રાખજો 22 માર્ચ 2010. ભારત સરકારની વાત કરીએ તો 2005માં અમલ આવ્યો, એના 5 વર્ષ પછી છે ગુજરાતમાં આવે છે. આ જે એક્ટ છે આરટીઆઈ એક્ટ છે, આ એક્ટને ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ સંગ્રહિત કરેલું છે? તો અનુચ્છેદ નંબર 19(1) હેઠળ 19(1) એમાં એ હેઠળ જોવા જઈએ તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે ને સ્વતંત્રતાને મજબૂત કરે છે.
અને તે શું છે? તે માહિતી મેળવવાનો અધિકાર આપે છે. એટલે ઇન શોર્ટ આપણે તમે જોવા જાઓ તો કોઈ પણ વ્યક્તિને વાણી સ્વતંત્રતા આપેલી છે, મતલબ કે બોલવાની સ્વતંત્રતા, કોઈ બાબતની અંદર રજૂઆત કરવાની સ્વતંત્રતા, અને સાથે સાથે અભિવ્યક્ત કરવી એટલે કે પોતાનો કે પોઈન્ટ હોય, પોતાનો કોઈ મુદ્દો હોય તો મિત્રો એ રજૂ પણ કરી શકે છે. તો એમની એને સ્વતંત્રતા મળેલી છે. એ કયા અંતર્ગત મળેલી છે? તો એ ક્યાંક ને ક્યાંક આરટીઆઈ અંતર્ગત મળેલી છે. કોઈ પણ ભારતીય આરટીઆઈની અરજી દાખલ કરી શકે છે. એટલે કે કોઈ પણ ભારતીયની વાત કરીશું, બહારનો નહીં, ભારતીય આરટીઆઈ અરજી દાખલ કરી શકે છે. હવે આમાં એક બીજી બાબત એ પણ છે કે અરજી ઓનલાઈન પણ દાખલ કરી શકાય છે. એટલે માની લો કે મારે અરજી ઓનલાઈન કરવી છે તો ઓનલાઈન પણ કરી શકાય છે. આગળ વાત કરીએ તો સામાન્ય રીતે અરજી કર્યાના કેટલા દિવસમાં જવાબ આપવાનો, શું જવાબ આપવાનો, જવાબ ન આપે તો શું કરવાનું, એની આપણે ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે અરજી કર્યાના એટલે કે જે આ અરજી થાય છે ને, એટલે કે સામાન્ય રીતે અરજી કર્યાના કેટલા દિવસમાં? તો કે 30 દિવસમાં. 30 દિવસમાં માહિતી આપવી પડે છે. મિત્રો 30 દિવસમાં જે છે એ માહિતી જે છે એ આપી દેવાની છે. પરંતુ આમાં એક્સેપ્શન છે. એક્સેપ્શન કઈ રીતે છે? તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે એ વ્યક્તિના જન્મ કે મરણને લગતી માહિતી હોય, મરણની માહિતી હોય તો 48 કલાકમાં આપવી. મતલબ સામાન્ય માહિતી હોય તો 30 દિવસમાં આપશે તો ચાલશે, પરંતુ કોઈ વ્યક્તિના જન્મ મરણને લગતી માહિતી છે અથવા તો એ માહિતી નહીં આપે તો એનું મૃત્યુ થવાની સંભાવના છે, એવી કોઈ માહિતી હોય તો જન્મ મરણની માહિતી જે છે એ મિત્રો ખાસ 48 કલાકમાં આપી દેવી પડશે. હવે અરજી કઈ રીતે કરવાની, શું ફીસ હોય છે એની આપણે ચર્ચા કરીએ. તો અરજી કરવાની 20 રૂપિયા ફી હોય છે. કેટલી ફી હોય છે? 20 રૂપિયા ફી હોય છે, જે બહુ નોમિનલ હોય છે મિત્રો. અને એમાંય તે પાછું બીપીએલ કાર્ડ ધારકને ફ્રીમાં હોય છે. કોઈ બીપીએલ કાર્ડ ધારક હોય તો એમને જે છે એ અરજી ફ્રીમાં કરી શકે છે. હવે માની લો કે 30 દિવસમાં મેં જવાબ માંગ્યો, અરજી માંગી, ઇન્ફોર્મેશન માંગી, પણ એ કદાચ આપી ન શક્યા તો શું કરવામાં આવે છે? તો માની લો કે 30 દિવસમાં અરજીનો જવાબ ન મળે તો પ્રથમ છે ને શું કરવાનું છે? તો પ્રથમ અપીલ એપલેટ અધિકારીને કરવી. મતલબ કે આ આરટીઆઈ માટે જે આખા વિભાગની રચના કરેલી છે એમાં જે પ્રથમ એપલેટ અધિકારી છે એને પહેલા રજૂઆત કરવાની કે મેં માહિતી માંગી પણ મને માહિતી આપી નથી. હવે એપલેટ અધિકારી જે છે ને એ કઈ રીતે જવાબ આપશે? તો એપલેટ અધિકારી જે છે ને એ પાછો કેટલા દિવસમાં? એપલેટ અધિકારી 45 દિવસમાં જવાબ આપશે. તો એપલેટ અધિકારીને કેટલા દિવસ વધારાના આપ્યા? તો કે ભાઈ એને 45 દિવસ મિત્રો આપવામાં આવ્યા છે. હવે પ્રથમ અપીલ પછી પણ જવાબ ન આવે, એટલે કે પ્રથમ અપીલ પછી પણ જો જવાબ ન આવે
જવાબ ન મળે તો બીજી અપીલ કરી શકાય છે. બીજી અપીલ કેટલા દિવસમાં? તો કે ભાઈ 90 દિવસમાં. કોને કરવાની? તો કે ભાઈ રાજ્ય માહિતી આયોગને કરવી. મતલબ કે ભાવનગરની અંદર હું કોઈ બહુમાળી ભવનમાં ગમે એ સરકારી ઓફિસમાં ગયો, મારે એમની પાસેથી માહિતી જોતી હતી, પરંતુ એમણે માહિતી પ્રથમમાં આપી નહીં, એટલે મેં એપલેટ અધિકારીને જાણ કરી. એમણે 45 દિવસમાં પણ મને અરજીનો જવાબ આપ્યો નહીં. એટલે હવે મારે અરજી કેટલામી વાર કરવાની થઈ? બીજી વાર કરવાની થઈ. તો આ અપીલમાં 90 દિવસની અંદર, મતલબ કે મને માહિતી ન મળી એના 90 દિવસની અંદર હું ક્યાં જઈ શકું છું? રાજ્ય માહિતી આયોગની અંદર ફરિયાદ કરી શકું છું. આમાં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અરજીનો ક્રમાંક નોંધી લેવો. એટલે કે પ્રથમ અરજી જે કરી હોય ને એનો ક્રમાંક આપેલો હોય કે આ નંબરની અરજી કરવી, એ ખાસ ક્રમાંક નોંધી લેવો, કારણ કે એ ક્રમાંક ઉપર જ આપણે જે છે એ બીજી અરજી, ત્રીજી અરજી જે આગળ પ્રોસેસ થતી હોય કરવાની હોય છે. હવે એની અંદર જોવા જઈએ તો માહિતી અધિકાર સંશોધન અધિનિયમ મુજબ જોવા જઈએ, એટલે કે માહિતી અધિકાર સંશોધન અધિનિયમ મુજબ જોવા જઈએ 2019 મુજબ આ કાયદામાં ઘણા મહત્વના શું કર્યા છે? સુધારા કર્યા છે. સુધારા પણ થયા છે. આ લાસ્ટ પોઈન્ટ હતો. આપણે જોવા જઈએ તો આમ આરટીઆઈ અધિનિયમ ભારતના નાગરિકોને માહિતી જાણવાનો અધિકાર આપે છે ને શું કરે છે? તેઓને સક્રિય અને જવાબદાર નાગરિક બનાવે છે. મિત્રો, આ અગત્યનો પ્રશ્ન પણ અહીંયા પૂરો થયો. આજે આપણે 3 ક્વેશ્ચન જોયા. સૌથી પહેલો ક્વેશ્ચન ભારતના બંધારણના મુખ્ય લક્ષણો જણાવો. બીજો ક્વેશ્ચન ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોના સંરક્ષણ માટે કઈ જોગવાઈઓ છે તે જણાવો. અને ત્રીજો ક્વેશ્ચન માહિતી અધિકાર, જેને આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કહીએ, એના વિશેનો અભ્યાસ કર્યો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. સાથે સાથે તમારા મિત્રોને પણ ખાસ મોકલવો કે જે તૈયારી કરી રહ્યા હોય. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. હેવ અ નાઇસ ડે.